હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું ધોરણ 9 વિષય વિજ્ઞાન એમાં ચેપ્ટર નંબર 1. હવે અગાઉના બે વિડીયો લેક્ચર ન જોયા હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં તમને મળી રહેશે. આજે આગળ દ્રવ્યની અવસ્થાઓ વિશે શીખીશું. દ્રવ્યની 3 અવસ્થા છે જે આપણને ખબર છે, આગળના ધોરણમાં પણ આપણે થોડું ઘણું શીખીને આવ્યા છીએ. આ ચેપ્ટરમાં આપણે દ્રવ્યની અવસ્થાઓની સાથે સાથે એના ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે, બરાબર, એના લાક્ષણિકતાઓ. તો સૌથી પહેલાં જોઈએ કે દ્રવ્ય છે તો દ્રવ્યની અવસ્થાઓ કેટલી છે. તો દ્રવ્યની ટોટલ 3 અવસ્થાઓ છે, બરાબર છે. હવે દ્રવ્યની અવસ્થાઓ છે એ શા માટે ઉદ્ભવે છે એવો પ્રશ્ન થાય આપણને કે કેમ છે દ્રવ્યની 3 અવસ્થાઓ છે એના ભાગ પાડેલા છે, કેમ દ્રવ્યની અવસ્થાઓ છે એ ઉદ્ભવે છે, બરાબર છે. દ્રવ્યના પ્રકાર અને એના 3 ઉદાહરણ, આવો પ્રશ્ન છે પૂછાતો હોય છે. તો એમાં આપણે લખી શકાય કે દ્રવ્યની લાક્ષણિકતાઓ છે એના કણોના આંતર આણ્વીય આકર્ષણ બળની પ્રબળતા આ જુદી જુદી હોવાને કારણે છે દ્રવ્યની અવસ્થાઓ છે એ ઉદ્ભવે છે. અહીં આપણને દેખાય છે કે એક ઘન પદાર્થ છે, એક પ્રવાહી પદાર્થ છે અને એક વાયુ પદાર્થ લીધેલો છે. પહેલા આપણે જોઈ લઈએ દ્રવ્યની 3 અવસ્થાઓ છે. કઈ કઈ? ઘન, પ્રવાહી અને વાયુ. તાંબુ છે, લોખંડ છે, બરફ છે, આ બધી જ વસ્તુને આપણે ઘન પદાર્થ કહીશું. પ્રવાહી પદાર્થમાં પાણી, પેટ્રોલ, આલ્કોહોલ અને વાયુમાં આવશે હવા, નાઇટ્રોજન અને ઓક્સિજન. બધા જ ગેસ જે છે એ બધા જ વાયુ કહેવાશે. પ્રવાહી આપણે ગુણધર્મો જોઈશું ત્યારે તમે સમજાય છે કે શું કામ પ્રવાહી છે, તો એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, કેમ ઘન કરતા પ્રવાહી છે એ અલગ પડી શકે, બરોબર. હવે આ બાજુ આપણને આપેલા છે એની આંતરાણ્વીય આકર્ષણ બળની પ્રબળતા, મતલબ એના કણો છે એકબીજાની ખૂબ જ નજીક હોય. કેમાં? તો કે ઘન પદાર્થમાં. પ્રવાહીમાં તો કે કણો વચ્ચે થોડીક જગ્યા આવેલી હોય, જ્યારે વાયુ પદાર્થ હોય એના ઘટક કણો વચ્ચે છે ખૂબ જ જગ્યા આવેલી હોય. મતલબ કે એના કણો જે હોય એમાં આંતર આણ્વીય આકર્ષણ બળની પ્રબળતા ખૂબ જ ઓછી હોય. ઘન પદાર્થમાં કણો છે એકબીજાની ખૂબ જ નજીક હોય, કેમ કે બે કણો વચ્ચે છે બળની પ્રબળતા કેવી હશે? સૌથી વધારે. પ્રવાહીમાં એનાથી ઓછી અને વાયુ પદાર્થમાં સૌથી ઓછી. તો આ બળની પ્રબળતાને કારણે આપણે છે ઘન, પ્રવાહી અને વાયુ એમ 3 અવસ્થામાં છે એ પદાર્થને વિભાજિત કરવા પડ્યા, બરાબર. આગળ જોઈએ. હવે સૌથી પહેલા આવશે ઘન પદાર્થના ગુણધર્મો. કોઈ પણ પદાર્થ ઘન છે તો એની લાક્ષણિકતા કઈ છે? કોઈ પણ પદાર્થ છે એ ઘન પદાર્થની કેટેગરીમાં ક્યારે આવી શકે? આવા પ્રશ્ન પણ પૂછાય છે કે કોઈ એક ટેબલ છે એને આપણે ઘન પદાર્થ કહી શકીએ. શું કામ? તો ટેબલ છે એમાં ઘન અવસ્થાના ગુણધર્મો છે આવેલા હોવા જોઈએ, બરોબર છે. જોઈએ આપણે ઘન પદાર્થના એના ગુણધર્મો, ઘન અવસ્થાના ગુણધર્મો. તો ઘન પદાર્થ હોય એને ચોક્કસ આકાર હોય છે, ચોક્કસ કદ હોય છે અને ચોક્કસ સીમા હોય છે. ઘન પદાર્થ હોય એને ચોક્કસ આકાર હોય, મતલબ કે આપણે એને દબાવી શકતા નથી, એના આકારમાં ફેરફાર કરી શકતા નથી. કોઈ પણ તમારી આજુબાજુમાં જોવા મળતો ઘન પદાર્થ તમે ઉદાહરણ તરીકે લઈ શકો. એમાં ચોક્કસ આકાર અને ચોક્કસ સીમા હોય, મતલબ કે ઘન પદાર્થને મૂકીને આપણે એની કિનારી ફરતે છે આપણે એની કિનારી દોરી શકીએ, એનો આકાર દોરી શકીએ, બરાબર છે. એટલે એને ચોક્કસ સીમા હોય. ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી. ખાસ અસર થતી નથી. થોડા ઘણા અંશે કોઈ પણ ઘન પદાર્થ હોય એને દબાવી શકાતું હોય, પણ ખાસ અસર થતી નથી. મતલબ કે આપણે જાતે કોઈ પણ જાતનું બળ લગાડીશું તો એમાં કોઈ પણ બાહ્ય બળ દ્વારા છે આકારમાં ફેરફાર કરી શકાતો નથી, એટલે કે તેથી તે સંકોચન પામતા નથી, બરોબર છે. ઘન પદાર્થ છે એ તરલ હોતા નથી અને વહી શકતા નથી. ઘન પદાર્થ છે એ તરલ હોતા નથી, મતલબ ઘન પદાર્થ વહી શકતા નથી. આપણે ધોરણ 8માં આવતું હતું કે તરલ છે એ કોને કહેવાય? તો તરલનો મતલબ થાય કે પ્રવાહી અથવા વાયુ. આ બંને જે છે એને આપણે તરલ પદાર્થ કહી શકીએ, બરોબર છે. ઘન પદાર્થ છે એને તરલ કહી શકાય નહીં. બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ છે એ તૂટી જાય છે. મતલબ આપણી આજુબાજુમાં કોઈ પણ એવો ઘન પદાર્થ હોય, પેન છે, પેન્સિલ છે, હવે એ ઘન પદાર્થ છે, જો એના પર બાહ્ય બળ લગાડવામાં આવે તો આકારમાં ફેરફાર કરી શકાતો નથી. શું થાય છે? પદાર્થ છે એ તૂટી જશે. તેથી આકારમાં ફેરફાર કરવો કેવો છે? મુશ્કેલ છે. આથી તેઓ દઢ હોય છે, એના આકારમાં ફેરફાર કરી શકાતો નથી. હવે એક છે એ અપવાદ આવે છે જેને આપણે સ્પંજ કહીએ, વાદળી, બરોબર છે. જેને આપણે દબાવી શકીએ છીએ કારણ કે તેના ઘટક કણો વચ્ચે છે એ હવા રહેલી હોય છે. હવે પરંતુ તેની અવસ્થા બદલાતી નથી, મતલબ કે જ્યારે આપણે એને દબાવીને મૂકી દઈશું ત્યારે ફરીવાર તે પોતાના મૂળ આકારમાં છે આવી જશે. તો એટલા માટે અંદર જે હવા રહેલી હશે જ્યારે આપણે એને દબાવશું
ત્યારે હવા છે એ બહાર નીકળી જશે, અને જ્યારે એને મૂકી દઈશું ત્યારે પાછી હવા છે એ અંદર આવી જશે, એટલા માટે પોતાનો મૂળ આકાર છે એ પાછો ધારણ કરી લેશે. તો આ સ્પંજ છે. એની સિવાય રબર પણ આપી શકાય અપવાદરૂપ તરીકે. રબર, તો રબર છે એને આપણે દબાવી શકીએ. રબર છે એ ઘન પદાર્થ છે, પણ મૂકી દેતા, રબરને છોડી દેતા એ પોતાના મૂળ આકારમાંથી આવી જાય છે. રબરને આપણે ખેંચીને લાંબુ કરી શકીએ, બરોબર છે, પણ મૂળ અવસ્થા છે એ જાળવી રાખે છે, બરોબર. આકારમાં છે એ ફેરફાર કરી શકાતો નથી. તો આ હતા ઘન અવસ્થાના ગુણધર્મો. કોઈ પણ પદાર્થ ઘન છે તો એના માટેના એને પાસે કયા કયા ગુણધર્મો હોવા જોઈએ? ચોક્કસ આકાર, ચોક્કસ કદ, ચોક્કસ સીમા, દબાણની છે અસર થતી નથી, સંકોચન પામતા નથી, તરલ હોતા નથી, બળ લગાડવાથી છે એ તૂટી જાય છે. ટૂંકમાં આકારમાં ફેરફાર કરવો મુશ્કેલ છે, બરોબર છે. અને એક બીજું લખી શકાય કે આંતર આણ્વીય આકર્ષણ બળ છે મહત્તમ હોય છે. ઘન પદાર્થ કોઈ પણ હોય તો ઘન પદાર્થની અંદર આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું છે? તો કે મહત્તમ હશે. ઘન પદાર્થોની વચ્ચે છે આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું હશે? મહત્તમ હશે. ઘન પદાર્થ વહી શકતા નથી, મતલબ એનો પ્રસરણ દર છે એ કેવો હોય છે? બહુ ઓછો હોય છે. અને ઘટક કણો હોય છે એની ગતિ ઉર્જા બહુ ઓછી હોય છે, બરાબર છે. ઘન પદાર્થો હોય એના ઘટક કણો વચ્ચે ગતિ ઉર્જા ખૂબ જ ઓછી હોય છે. હવે આવા ને આવા ગુણધર્મો આપણે જોવાના છે પ્રવાહી માટેના, કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો. તો પ્રવાહી પદાર્થને જેમ ઘન પદાર્થને નિશ્ચિત આકાર હોય છે, એમ પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી. એને નિશ્ચિત કદ ધરાવે છે. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રનો આકાર છે ધારણ કરી લે છે. મતલબ કે પ્રવાહી પદાર્થ હોય એને નિશ્ચિત આકાર હોતો નથી, નિશ્ચિત કદ હોય. એક ગ્લાસ પાણી તમે લેશો અને બીજા ગ્લાસમાં નાખશો તો પહેલા ગ્લાસમાં જેટલું પાણી હશે એટલું ને એટલું પાણી છે બીજા ગ્લાસમાં જશે. એના કદમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. હા, બંને ગ્લાસનો આકાર છે અલગ અલગ હશે તો જેવો ગ્લાસમાં તમે ભરશો એવા ગ્લાસનો આકાર છે ધારણ કરી લેશે, બરોબર છે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે, એટલા માટે એને તરલ પદાર્થ કહેવાય. પ્રવાહી હોય એ વહનશીલતા, એટલે કે પ્રવાહી છે એ વહી શકે છે, તેથી તેનો આકાર પણ બદલાય છે. આથી પ્રવાહી કેવું છે? તરલ કહેવાય છે. પ્રવાહી છે એ સખત નથી, એટલે કે દઢ નથી. પ્રવાહીને આપણે તરલ કહીશું. જ્યારે ઘન પદાર્થ છે એ તરલ ન હતા, એ દઢ હતા, બરોબર. ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ છે એ સંભવી શકે છે. મતલબ કે કોઈ પણ ઘન પદાર્થ હોય એનું કોઈ પ્રવાહી પદાર્થમાં પ્રસરણ થઈ શક્ય છે. તો ઘન પદાર્થને આપણે પ્રવાહીમાં પ્રસરણ મતલબ કે ફેલાઈ શકે, બરોબર છે, એમાં મિશ્ર થઈ શકે. આપણે પ્રસરણની વ્યાખ્યા ભણ્યા હતા કે કોઈ એક પદાર્થ છે બીજા પદાર્થમાં એના ઘટક કણો છે મિશ્ર થવાની પદ્ધતિ એને આપણે પ્રસરણ કહીએ. તો ઘન પદાર્થ અથવા બીજું કોઈ પ્રવાહી પદાર્થ એ એક પ્રવાહી પદાર્થમાંથી પ્રસરણ પામી શકે, બરોબર છે. આગળ જોઈએ. વાતાવરણમાંનો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે એ પાણીમાં પ્રસરણ પામે છે અને કઈક અંશે દ્રાવ્ય છે. આમ પ્રવાહીમાં પ્રસરણ છે એ પામી શકે છે. વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. ઘન અને પ્રવાહી તો આપણે જોયું, પણ વાયુ પદાર્થ, હવે આપણને ખબર છે કે પાણીની અંદર રહેતા જે પ્રાણીઓ છે, જળચર પ્રાણીઓ, માછલી છે, તો એ બધા જ હવામાં પાણીમાંથી ઓગળેલો ઓક્સિજન છે એનો શ્વસન તરીકે ઉપયોગ કરે છે. માછલી છે એ ચૂઈ દ્વારા વાતાવરણ ટૂંકમાં ઓક્સિજન છે જે ઓગળેલો છે એનો શ્વસન તરીકે ઉપયોગ કરે છે. તો એનું શ્વસન અંગ છે માછલીનું ચૂઈ. તો એવી રીતે બધા જ પ્રાણીઓ છે જે જળચર પ્રાણીઓ છે એ ઓક્સિજનનો ઉપયોગ કરી શકે છે, કેમ કે ઓક્સિજન છે એ પાણીમાં છે એ ઓગળેલો છે, બરોબર. ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર કેવું હોય છે? વધુ હોય છે. મતલબ કે ઘન પદાર્થ છે એ પ્રસરે એની સરખામણીમાં પ્રવાહી પદાર્થ છે એનો પ્રસરણ દર કેવો હોય છે? વધુ હોય છે. કેમ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર ગતિ કરે છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ કેવો હોય છે? વધુ હોય છે. તો બે કણો વચ્ચે આપણે શરૂઆતમાં જોયું હતું કે પ્રવાહી પદાર્થમાં ઘટક કણો વચ્ચે છે એ જગ્યા હોય છે, બરોબર છે, અને ઘન પદાર્થ છે, ઘન પદાર્થમાં ઘટક કણો છે વચ્ચે જગ્યા હોતી નથી, એકબીજાની ખૂબ જ નજીક આવેલા હોય છે. જ્યારે પ્રવાહી પદાર્થ હોય તો પ્રવાહીમાં ઘટક કણો વચ્ચે જગ્યા આવેલી હશે. પ્રવાહી છે એ ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામી શકે છે.
સંકોચન મતલબ એને દબાવી શકાય, દબનીયતાનો ગુણધર્મ. તો પ્રવાહી પદાર્થ છે એ ઘન પદાર્થની સરખામણીમાં સંકોચન પામી શકે. પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં નહિવત ઘટાડો થાય છે. હવે આના માટે આપણે પ્રયોગ પણ આવે છે કે 3 છે એ સિરિંજ, આપણે જ્યારે જોઈશું દબનીયતાનો ગુણધર્મ ત્યારે આવશે પણ કે 3 છે એ સિરિંજ લઈશું, એકમાં ઘન પદાર્થ, એકમાં પ્રવાહી પદાર્થ અને એકમાં વાયુ ભરતા. જ્યારે એને દબાવવામાં આવે ત્યારે ઘન પદાર્થ જે છે એમાં નહિવત છે એ દબાણ લાગશે, પ્રવાહી પદાર્થ છે તો એમાં દબાણ લાગશે પણ નહિવત કહી શકાય, ટૂંકમાં અવગણી શકાય એવું. અને જ્યારે વાયુ પદાર્થ હોય એમાં થોડુંક વધારે દબાણ છે એ લાગી શકશે. બરોબર છે, જેને પ્રવાહીનું અસંકોચન કહે છે. મતલબ પ્રવાહી હોય, પ્રવાહીમાં પણ અવગણી શકાય એવું નહિવત છે એ દબાણ લાગે છે, નહિવત દબાય છે. બરોબર છે, એટલે એના કદમાં છે એ ફેરફાર થતો નથી. અને હવે છેલ્લું છે વાયુ અવસ્થાના ગુણધર્મો. કોઈ પણ પદાર્થ છે એ વાયુ અવસ્થામાં હોય તો એ કયા ગુણધર્મો ધરાવે છે? તો સૌથી પહેલા ઘન અને પ્રવાહીમાં જે આકારનો ગુણધર્મ આવ્યો, તો વાયુને પોતાનો ચોક્કસ આકાર કે કદ હોતું નથી, ચોક્કસ દળ હોય છે. વાયુ પદાર્થને માત્ર ચોક્કસ દળ હોય છે ને આકાર કે કદ હોતા નથી. ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન છે એ ઘણી વધુ માત્રામાં થાય છે. મતલબ કે વાયુ પદાર્થને ખૂબ જ વધુ માત્રામાં છે દબાવી શકાય છે. જેના ઉદાહરણ તરીકે આપણને અહીં આપેલું છે કે આ એનું એક્ઝામ્પલ છે કે વાયુ પદાર્થ છે ને દબાવી શકાય. જેના માટે આપણે ઘરમાં ખોરાકમાં રાંધવા માટે છે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ, જેને એલપીજી ગેસ કહીએ, એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. અને હોસ્પિટલોમાં વપરાતો ઓક્સિજનોના સિલિન્ડર છે. આજકાલ વાહનોમાં બળતણ તરીકે સંકોચિત કુદરતી વાયુ, જેને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજી કહે છે. સીએનજીનો ઉપયોગ છે એ ખૂબ વધારે થાય છે અત્યારે. તો સીએનજી, એલપીજી અને ઓક્સિજન સિલિન્ડર છે, જેમાં ઓક્સિજન વાયુ એલપીજી છે તો એમાં રાંધણ ગેસ જેને કહેવાય, અને સીએનજી જે બળતણ તરીકે જેનો ઉપયોગ થાય છે, એ ત્રણેય છે એને વાયુ સ્વરૂપે હોય છે, પણ એને એટલા પ્રેશરથી ભરવામાં આવે છે કે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ જે ખરેખર વાયુ છે પણ પ્રેશરથી ભરવામાં આવે એટલે એનું સ્વરૂપ છે એ શેમાં થઈ જાય છે? પ્રવાહીમાં. બરોબર છે. અને એક ત્રીજું હજી એક પૂછાય છે પીએનજી વિશે. બરોબર છે, એક્ઝામમાં પૂછાય છે કે પીએનજીનું પૂરું નામ. તો પીએનજી એટલે પ્રેશરાઇઝ્ડ નેચરલ ગેસ, પ્રેશરાઇઝ્ડ નેચરલ ગેસ. બરોબર છે, તો પીએનજીનું પૂરું નામ પણ એક પૂછાય છે. તો ટૂંકમાં આ જે બળતણ તરીકે જેનો ઉપયોગ થાય છે, એલપીજી, સીએનજી અને ઓક્સિજનના સિલિન્ડર, જેનો ઉપયોગ હોસ્પિટલોમાં થાય છે. તો આ બધી જ વસ્તુ જે છે વાયુ, પણ એને પ્રેશરથી ભરવામાં આવે તો એનું ખૂબ જ મોટી માત્રામાં છે નાના એવા પાત્રમાં ભરી શકાય છે. બરોબર. આગળ આવે છે કે સંકોચનીયતા પ્રમાણમાં વધુ હોવાને કારણે વાયુના અતિશય વધુ કદને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય છે. મતલબ કે વધારે કદ ધરાવતો વાયુ છે અને એક નાના પાત્રમાં છે આપણે વધારે દબાણથી ભરી શકીએ અને આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુઓમાં પ્રસરણ છે એ ખૂબ જ ઝડપી થાય છે. આપણને ખબર છે કે વાતાવરણમાં ઘણા બધા વાયુ રહેલા છે. સૌથી વધારે 78% નાઇટ્રોજન વાયુ, એની પછી 21% ઓક્સિજન વાયુ, 0.04% કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને ઘણા બધા અન્ય વાયુ વચ્ચે રહેલા છે. તો આ બધા જ વાયુઓ છે એનું એકબીજામાં પ્રસરણ છે ખૂબ જ ઝડપથી થતું હોય છે. આપણે શ્વસન લઈએ તો શ્વસનમાં માત્ર ઓક્સિજન વાયુ નથી આવતો, ઓક્સિજનની સાથે નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ટૂંકમાં વાતાવરણમાં બધા વાયુ છે. બધા વાયુ છે આપણા શ્વસનમાં જશે. તો ટૂંકમાં બધા વાયુઓ છે એકબીજામાં પ્રસરેલા છે. આગળ આપેલું છે કે વાયુ અવસ્થામાં કણોની ગતિ અસ્તવ્યસ્ત અને વધુ હોય છે. ટૂંકમાં કણોની ગતિ કેવી હોય છે? અસ્તવ્યસ્ત હોય છે, એટલે કે અનિયમિત હોય છે અને વધુ હોય છે. ઘન અને પ્રવાહીની સરખામણીમાં વાયુના કણો જે હોય છે એની ગતિ ખૂબ જ વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજામાં પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. હવે જ્યારે કોઈ એક પાત્રમાંથી આપણે વાયુ પદાર્થને ભરીશું તો વાયુ પદાર્થ છે સમગ્ર પાત્રમાંથી ફેલાઈ જશે અને સમગ્ર પાત્રની દિવાલ પર છે દબાણ લગાડે છે. આપણે ધોરણ 8માં એક પ્રયોગ આવતો હતો પ્રવાહી માટે, કે પ્રવાહીને જ્યારે આપણે પાત્રમાં ભરશું તો માત્ર પ્રવાહી પાત્રના તળિયે નહીં પણ પાત્રની દિવાલ પર પણ દબાણ લગાડશે. આવી રીતે આવતું હતું કે એક બોટલ લઈશું, એમાંથી પ્રવાહી ભરેલું હશે
તો પ્રવાહી માત્ર પાત્રના તળિયે નહીં પણ પાત્રની દિવાલ પર પણ દબાણ લગાડશે. જ્યાં સપાટી સાથે પાણી સંપર્કમાં હશે ત્યાં પાણી છે એ દબાણ લગાડશે. તો અહીંયા વાયુ પદાર્થ માટે છે કે વાયુ છે એ પાત્રના તળિયે, પાત્રની દિવાલ બધી જ જગ્યાએ છે એ દબાણ છે એ લગાડશે. પાત્રની દિવાલ પરના વાયુના કણો પ્રતિ એકમ ક્ષેત્રફળ દ્વારા લાગતા બળને કારણે વાયુનું દબાણ છે એ ઉદ્ભવે છે. દબાણની વ્યાખ્યા આપેલી છે અહીંયા કે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. આપણે આવી રીતે યાદ રાખી શકાય. દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને પદાર્થનું દબાણ કહે છે. બરાબર છે. જેનો એકમ પણ આપણને આવડવો પડે. બળનો એકમ F, બળને સંકેતમાં F વડે દર્શાવાય અને ક્ષેત્રફળને A. દબાણને છે આપણે P વડે દર્શાવતા હતા. P બરાબર F ના છેદમાં A. બરાબર છે. આટલી વસ્તુ છે એ આપણે યાદ રાખવાની છે કે કોઈ પણ પદાર્થ હોય એ ઘન અવસ્થા, વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા છે એ ધરાવે તો એના ગુણધર્મો છે એ કયા કયા હોઈ શકે. આકારનો ગુણધર્મ, સીમાનો ગુણધર્મ, કદનો ગુણધર્મ, પછી સંકોચનશીલતાનો ગુણધર્મ, એના પ્રસરણનો ગુણધર્મ, કણોની ગતિ ઉર્જાનો ગુણધર્મ, જેને આપણે આગળના વિડીયો લેક્ચરમાં આપણે કોષ્ટક દ્વારા સમજીશું કે દરેક અવસ્થા છે એના 7 ગુણધર્મો છે. 7 ગુણધર્મો છે એ પદાર્થ કેવી રીતે એકબીજા કરતાં વધારે ઓછું હોઈ શકે. બરાબર છે. આજના વિડીયો લેક્ચરમાં આપણે એટલું રાખીશું. આની પછીના વિડીયો લેક્ચરમાં આપણે 3 કણો જે છે એના ગુણધર્મો છે એની વાત કરીશું વધારે. તો આજના વિડીયો લેક્ચરમાં એટલું રાખીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.